આગળ ડાંગની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં વરસી રહેલા સાર્વત્રિક ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે અને પૂરની સ્થિતિ સર્જાઈ છે। ડાંગની જીવાદોરી સમાન અંબિકા નદીમાં ઘોડાપુર આવતા જિલ્લાના પ્રવેશ દ્વાર વધઈ ખાતે આવેલો પ્રખ્યાત ગીરાધોધ રૌદ્ર સ્વરૂપમાં જોવા મળ્યો। પ્રચંડ વેગ સાથે વહેતા પાણીને કારણે ધોધના દ્રશ્યો અત્યંત મનમોહક અને આકર્ષક બન્યા છે, જેને જોવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। જોકે ધોધના રૌદ્ર અને જોખમી સ્વરૂપને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે। પ્રવાસીઓની સુરક્ષા માટે ધોધની નજીક જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને લોકોને નદી કિનારાથી દૂર રહેવા કડક સૂચના આપવામાં આવી છે। खूब सरस मौसम है, अहींया खूब वरसादी वाळुं सीजन है। अत्यारे आ सीजन में एक वखत तो जरूर अहींया जग्याए विजिट करवी जोईए। फैमिली टाइम अने फैमिली साथे एन्जॉय करवा माटेनी बेस्ट प्लेस है। अहींया जरूर थी जरूर आववुं जोईए। अहींया एक बार सापुतारा गीराधोधनी मुलाकात लईए छे, पण आजनो जे आ मौसम छे अने आजनो आ जे आ गीराधोधनुं जे स्वरूप छे एवुं प्रथम वखत जोवा मळ्युं छे। आ एकदम अद्भुत छे। आवुं अमे लगभग छेल्ला 6 वर्षथी कन्टिन्युअस दर वर्षे आवीए छीए, पण आ स्वरूप अમને फर्स्ट टाइम जोवा मळ्युं। आ समय जे छे ते गीराधोध अने सापुतारा विजिट करवा माटेनो सौथी बेस्ट छे। जे कोई पण प्लानिंग करता होय ते बिलकुल विचारता नहीं अने झड़पथी फटाफट सापुतारानुं प्लानिंग करो अने